જય શ્રી રામ, જય માતાજી। તો આજે અમે આવી ગયા છે માઉન્ટ આબુમાં અને અત્યારે જઈ રહ્યા છે સનસેટ વ્યૂ। આ છે મારા હસબન્ડ વિશાલ અને આ છે મારી ડોટર ક્રિવા અને અમારી સાથે અમારા બીજા એક પણ ફ્રેન્ડ આવી ગયા છે જેનું નામ છે વિવેક અને પૂજા। એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે। આ છે વિવેક અને આ છે પૂજા। તમારે પણ સનસેટ વ્યૂ જોવો હોય તો વિડીયોને એન્ડ સુધી જોજો, વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો। અને હા, સનસેટ પોઈન્ટ પર જવા માટેની પણ ફીસ 150 રૂપીસ છે પર પર્સન। સનસેટ પોઈન્ટ પર તમે ઘોડી સવારીથી પણ જઈ શકો। હવે મેં અહીંયા સનસેટ પોઈન્ટથી બિલકુલ નજીકમાં જ છીએ। ત્યાં સનસેટ પોઈન્ટ નજીક સર્કલ છે અને અહીંયાથી આપણે દાદર ચડીને જવાનું। અહીંયા 2 થી 3 સનસેટ પોઈન્ટ બનાવેલા છે, તો તમે જ્યાં બેસીને જોવા ઈચ્છો ત્યાં બેસીને તમે જોઈ શકો છો। આ નીચે પણ એક સનસેટ પોઈન્ટ છે જ્યાં તમે નીચેથી પણ જોઈ શકો છો। कहाँ? बताओ। આપણે અહીંયા લઈ લીધી સેલ્ફી। બાય બાય સુરત દાદા, કાલે પડીશું, કાલે સ્કૂલ જવાનું। શું કીધું તે સુરત દાદાને? એમ કીધું બાય બાય સુરત દાદા, તમે ઘરે જઈને મસ્તી કરજો, મને કાલે સ્કૂલ જવાનું છે એમ કીધું। તો તમે અહીંયા જોઈ શકો છો કે કેટલો સરસ સનસેટ વ્યૂ છે। અહીંયા આપણે સુરત દાદાને કરી દીધું છે ટાટા બાય બાય અને મળીશું હવે આપણે એમને કાલે સવારે। પછી નીકળી ગયા અમે રિટર્ન આવવા માટે અને રસ્તામાં ક્રિવા જોડે કરી લીધો એક પ્રેન્ક। મમ્મી, તમે લોકો મારી માટે છે ને ફાયર ફાઈટર વાળું રમકડા લાવજો। ક્યારે? મારી બર્થડે તારે। ક્યારે છે તારી બર્થડે? પણ બેટા તારી બર્થડે છે ને અમે ભૂલી ગયા છીએ, તો હવે નેક્સ્ટ યર આવશે તો ચાલશે ને બેટા? ના બેટા, જો તારી બર્થડે હતી ને પણ અમે ભૂલી ગયા। હા, સાંભળ હવે આવશે પણ 1 વર્ષ પછી આવશે, કેમ કે આ વખતે અમે ઓફિસની જતા હતા ને તો એમાં ભૂલી ગયા, તો હવે કઈ નહીં, નેક્સ્ટ યર સેલિબ્રેટ કરીશું। સનસેટ પોઈન્ટ પરથી નીચે આવ્યા પછી અમને લાગી ગઈ ભૂખ, એટલે અમે ખાઈ લીધી મેગી અને પી લીધી ચા। તમારે એકદમ લોટા જેવા છો। શું થયું બેટા? ચાલતા ની ગાડી લઈને જવાનું હતું। હા, તો આપણે એમના ગાડીમાં જવાનું છે બેટા। કઈ આગળ જાય છે? I love you મમ્મી। I love you too। I love you daddy। I love you too માં જાનું દીકુ। નેક્સ્ટ આપણે જવાના છે નકી લેક। તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ટાટા।